સુશ્રુત સંહિતામાં છે ને એક ચેપ્ટર છે, એનું નામ છે ગર્ભાવ ક્રાંતિ શારીરમ. એનો અર્થ સીધો સાધો એમ થાય એમ્બ્રિયોલોજી. ઓકે, મતલબ કે એમ્બ્રિયોનું સાયન્સ. નમસ્તે ડોક્ટર સ્મિતા. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. સ્ત્રીનો એક સેલ જેને આર્તવ કહેવામાં આવે છે, મોડર્ન ભાષામાં ફોલિકલ કહે છે. જી. પુરુષનો એક સેલ જેને શુક્ર કહે છે, આપણે એને સ્પર્મ કહીએ છીએ. એ બંને સિંગલ સેલમાં એ વ્યક્તિની આખી ને આખી કેરેક્ટર્સ હોય છે. એને એ કહે છે બીજ ભાગ અને બીજ અંશ. બીજ ભાગ એટલે ક્રોમોઝોમ, કે ગ્રોસ કેરેક્ટર્સ બીજ ભાગના ફોર્મમાં, અને બીજ અંશ એટલે બીજ ભાગની માઇક્રો કેરેક્ટર્સ, જેનેટિક જીન્સ સિમિલર ટુ ધેટ. અને એ કહે છે કે જ્યારે કન્સેપ્શન થાય ત્યારે આમાંથી એક પાર્ટ અને આમાંથી એક પાર્ટ સાથે મળે છે, અને બાળકમાં જે બીજ ભાગ જાય છે ને એ કેરેક્ટર માતા પિતામાંથી બાળકમાં આવે છે. ક્રોમોઝોમ ની જીન્સ ની વાત આટલા વર્ષો પહેલા કહેવામાં આવી છે. આગળ જઈને એમણે એ પણ વાત કરી કે જો કોઈ ડિફેક્ટ હોય માતા પિતાની, એ બીજ ભાગની અંદર હોય એ ડિફેક્ટ, અને એ જો બાળકમાં જાય તો બાળક પણ એ ડિફેક્ટ સાથે જન્મે છે, જેનેટિક ડિસઓર્ડર. અને આગળ જતા એમ કીધું છે કે એ જેનેટિક ડિસઓર્ડરને તમારે રેમિશનમાં નાખવો હોય, મતલબ એ કે ઇનએક્ટિવ થઈ જાય, એની અસર બાળકના જીવનમાં ના દેખાય, એવું જો કરવું હોય તો તમારે શું કરવું જોઈએ? એના માટે કરીને જીવનીય દ્રવ્યોની વાત કરવામાં આવી છે, જે સેલ્યુલર લેવલ પર જેનેટિકલી ટેલોમિયર પર કામ કરે છે એવું આજકાલ પ્રૂવ થયું. એ બધા દ્રવ્યો, એમાં અશ્વગંધા છે, પછી ઘણા છે એવા બધા દ્રવ્યો છે, અશ્વગંધા, ગુડુચી છે, જસ્ટી મધુ છે, ઘણું લાંબુ લિસ્ટ છે એમાં. તો મેં એકચ્યુઅલી આ ટ્રાય કર્યું દવાખાનામાં, તો ઘણા બધા જેનેટિક ડિસઓર્ડર